वापस जाओ वापस जाओ वापस जाओ गांधीनगर वापस जाओ वापस जाओ वापस जाओ गांधीनगर वापस जाओ वापस जाओ वापस जाओ गांधीनगर वापस जाओ वापस जाओ वापस जाओ वापस जाओ गांधीनगर वापस जाओ वापस जाओ वापस जाओ गांधीनगर वापस जाओ वापस जाओ वापस जाओ ગાંધીનગર સેક્ટર 24 થી 27 આદિવાડા અને જીઆઈડીસી વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી પાણીજન્ય રોગ ટાઇફોઇડનો રોગચાળો ફાટી નીકળ્યો છે। રોગચાળાની ગંભીરતા એ વાતથી લગાવી શકાય છે કે ગઈકાલે એક જ દિવસમાં 20થી વધારે બાળકોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। તો હવે રોગચાળાની આ કપરી પરિસ્થિતિમાં ગાંધીનગર મહાનગરપાલિકાની ટીમ ભાવનગર ક્રિકેટ રમવા પહોંચી છે, જ્યાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સમગ્ર મામલે પોતાના નિવાસસ્થાને એક બેઠક બોલાવી હતી, જેમાં તેમણે અધિકારીઓને ખખડાવીને અલ્ટિમેટમ આપી દીધું છે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ગાંધીનગરમાં પાણીજન્ય રોગ ટાઇફોઇડના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે શહેરના આદિવાડા વિસ્તારમાં રહેતી એક નાની બાળકીનું મૃત્યુ થયું છે। આ બાળકી છેલ્લા 15 દિવસથી બીમાર હતી, જ્યારે બાળકીને સેક્ટર 29ના અર્બન હેલ્થ સેન્ટરમાં લઈ જવામાં આવ્યા, ત્યારે બાળકીને ટાઇફોઇડનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા। તે છેલ્લા 4 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતી અને હવે તેમનું મૃત્યુ થયું છે। આ ઘટનાને કારણે આદિવાડા વિસ્તારમાં સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। તો બીજી તરફ કોંગ્રેસે નિશ્ચિત વ્યાસની આગેવાનીમાં ગાંધીનગરમાં જે ટાઇફોઇડનો રોગચાળો ફાટી નીકળ્યો છે તેને લઈને આક્રમક વલણ અપનાવ્યું છે। કોંગ્રેસે મનપા કમિશનર JN વાઘેલાની ચેમ્બરમાં માટલા ફોડ કાર્યક્રમ યોજ્યો હતો અને શહેર કોંગ્રેસ સમિતિએ કમિશનરને આવેદનપત્ર આપ્યું છે। સાથે જ શુદ્ધ પીવાનું પાણી અને ઝડપી ગટરનું સમારકામ કરવાની માંગણી કરવામાં આવી છે। સાથે જ જવાબદાર એજન્સી સામે પગલાં લેવાની પણ માંગણી કોંગ્રેસના કાર્યકરો દ્વારા કરવામાં આવી છે। આ સમગ્ર મામલે ગાંધીનગર મનપાના કમિશનર JN વાઘેલાની પ્રતિક્રિયા સામે આવી છે। આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે। ટાઇફોઇડની પરિસ્થિતિ બાબતે અત્યારે હાલ 86 જેટલા પેશન્ટ જે છે એ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। મળતી માહિતી પ્રમાણે આ તમામ સારવાર લઈ રહેલા જે દર્દીઓ છે એમની સ્થિતિ ઘણી સારી છે। કોઈ પણ દર્દી એ ક્રિટિકલ અવસ્થામાં નથી। આ ઉપરાંત ગઈકાલ સુધીમાં 45 જેટલા જે દર્દીઓ હતા એમને રિલીઝ કરવામાં આવી છે। છેલ્લા ઘણા દિવસથી સેક્ટરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં ટીમો દ્વારા પાણીના સેમ્પલ લેવામાં આવે છે। આ પાણીના સેમ્પલ ગઈકાલ સુધીમાં 1600 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને આ 1600 સેમ્પલમાં પાણી પીવાલાયક આવ્યું છે। આ ઉપરાંત એના આગળના દિવસે કુલ 343 જેટલા પીવાના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા। પાણીના પીવાના કન્ડિશન પણ જે છે સેમ્પલમાં એ સારી આવી છે। સેક્ટર 24 જે વિસ્તારમાં વધારે કેસો હતા એ સેક્ટરનો કલ્ચર રિપોર્ટ કરવામાં આવ્યો છે અને પાણી એ પીવાને લાયક ઠર્યું છે। તો બીજી તરફ ગાંધીનગરમાં આ રોગચાળાની કપરી પરિસ્થિતિ વચ્ચે ગાંધીનગર મનપાની ટીમ ભાવનગર ખાતે ક્રિકેટ રમવા પહોંચી છે, ત્યારે ભાવનગરમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા ગાંધીનગરની મનપાની ટીમનો વિરોધ કરવામાં આવ્યો છે। ત્યારે ભાવનગર પહોંચેલા ગાંધીનગરના મેયર મીરાબેન પટેલની પ્રતિક્રિયા સામે આવી છે। આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે। કોંગ્રેસ વાળાનું કામ જ એ છે। બધું કંટ્રોલ થઈ ગયું છે, બધા દર્દીઓ બહાર નીકળી ગયા છે। એમાંથી જે લોકો જેને રિપોર્ટ આવવાના બાકી હતા એના જ વધારે રિપોર્ટ આવે છે, બાકી કોઈ વિષય છે જ નહીં। અને કોંગ્રેસ વાળાનું કામ જ એ છે કે જે ભારતીય જનતા પાર્ટી કામ કરતી હોય ને એની પર પાણી ફેરવવાનું આ પાખંડી પાર્ટીનું કામ જ એ છે, બાકી કોઈ વિષય છે જ નહીં। હા, ફેલાય તો કંટ્રોલ થઈ ગયો છે, નવા કોઈ કેસ આવતા નથી, એ કારણ હજુ બહાર આવ્યું નથી। આ સમગ્ર મામલે ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના નિવાસસ્થાને એક મહત્વની મીટિંગ ગાંધીનગરમાં જે રોગચાળો ફાટી નીકળ્યો છે તેને લઈને બોલાવવામાં આવી હતી, જેમાં તેમણે ગાંધીનગર મનપાના અધિકારીઓને ખખડાવ્યા છે અને સાથે જ અધિકારીઓને આ સ્થિતિને સુધારવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે। તો આ બાબતે જે પણ અપડેટ હશે તે માટે જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।